આ તરફ સુરતમાં સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે। અનાજ વિક્રેતાઓની નિશ્ચિત મુદ્દતની હડતાળ, જેમાં પડતર માંગણીઓને લઈ અને વિક્રેતાઓ અત્યારે સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે। સુરતમાં સરકારી અનાજની દુકાનો બંધ જોવા મળી છે। હડતાળને પગલે લાભ લેનાર લોકોને હાલાકી ભોગવવી પડે છે। સુરત સહિત રાજ્યભરમાં સરકારી અનાજના વિક્રેતાઓ હડતાળ પર ઉતર્યા છે। ખાસ કરીને તેમની કેટલીક પડતર માંગણીઓને લઈને તેઓ અનિશ્ચિત મુદત પર હડતાળ પર ઉતર્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે તે હડતાળને લઈને સુરત શહેરમાં પણ દરેક ઝોનમાં આવેલ જે સરકારી દુકાનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે। હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ જે નાગસેનનગર ખાતે સરકારી દુકાન છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે અને તેને કારણે બીજી બાજુ વાત કરવામાં આવે ત્યારે સરકારી અનાજ જે ધારકો હોય છે તેમને ખાસ કરીને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હોય તેવું કહી શકાય છે। કારણ કે જ્યારે આ લોકો હડતાળ પર ઉતર્યા છે, તેમની કેટલીક માંગણીઓ છે, ત્યારે તેને લઈને સરકારી અનાજ જે છે સસ્તું મળતું હોય ત્યારે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય તેવું કહી શકાય છે। પરંતુ હાલ શહેરના અલગ અલગ ઝોનમાં આવેલ જેટલી સરકારી દુકાનો છે તે તમામ વિક્રેતાઓ હડતાળ પર ઉતર્યા છે। અનિશ્ચિત મુદત પર તેઓ હડતાળ પર ઉતર્યા છે। તેમની કેટલીક માંગણીઓ છે, જે માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેમના દ્વારા હડતાળ પર ઉતરવામાં આવ્યા છે। ત્યારે તેને લઈને બીજી બાજુ સરકારી અનાજના જે ધારકો છે તેમને પણ ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે।